વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. શ્રાવણરે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું શ્રાવણરે 1878 શ્રાવણવદી અમાવાસ્યાનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાતેના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા. ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી તેને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી તેને પોતાના મખાનની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત પ્રત્યે શ્રીજી મહારાજ બોલ દેવા દે, હે સંતો, જે મોટેરા મોટેરાઓને વાતમાં સમજતા હોય તે આગળ બેસો. ને એક વાત કરું તો સર્વે ચેતે તેને સાંભળજો. ને આજે મારે વાત કરવી છે તે તમે કરી નથી કરવી તથા માને કરી નથી કરવી તથા પોતાની મોટો વધારા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છે જે સર્વે સંત હરિભક્ત છે તેમાંથી વાત કોઈને સમજા જાય તો તેના જીવનું અતિ રૂઢ થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી ડિટેલ જેને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિ રૂપે કરીને પોતાની ઈચ્છા કરીને જીવના કલ્યાણ યુગ યુગનો વિશે પ્રગટ થાય છે. અને અક્ષરાથી જે પુરુષોત્તમ ભગવાન છે તે સર્વ અવતારનું કારણ છે અને સર્વ અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમ વિશે લીન થાય છે. ટૂંકમાં શ્રીજી મહારાજે આપણને જે વાત કરી છે કે તમે આ સ્વરૂપને સમજો છો તો ખરા પણ પરિપૂર્ણ સમજતા નથી. તો મહારાજનું પરિપૂર્ણ સ્વરૂપ સમજવું એટલે શું એની વાત આપણે સમજી રહ્યા છીએ. એમાં ખાસ કરીને અવતાર અવતારીનો ભેદ શું છે, એમાં હિન્દુ સનાતન ધર્મમાં અવતારોનું પ્રાગટ્યનું રહસ્ય શું છે, કોના સર્વે અવતારો છે એ આપણે સમજ્યા. ભાગવત, મહાભારત, વિષ્ણુ પુરાણના થોડા શ્લોકો આપણે જોયા કે બધા જ અવતારો વિષ્ણુ ભગવાનના છે. ક્યારેક વિષ્ણુ ભગવાન પોતે અથવા તેના અંશ રૂપે, કળા રૂપે ભગવાન પ્રગટ થયા છે. પછી આપણે વચનામૃતના આધારે, સાંપ્રદાયિક ગ્રંથોના આધારે આપણે સમજ્યા કે અવતારો ભલે વિષ્ણુ કે વિરાટ ના હોય પણ એમાં પુરુષોત્તમ નારાયણનો અનુપ્રવેશ થાય તો જ અવતારો સંભવે છે. આ ભાગવતમાં પણ વાત લખેલી છે. એટલે જેનો પ્રવેશ એ પુરુષોત્તમ નારાયણ છે અને જેમાં પ્રવેશ છે ઈશ્વર ચૈતન્ય છે. તો પુરુષોત્તમ નારાયણના પ્રવેશ વગર અવતારો સંભવતા નથી. એટલે અવતારો અને અવતારી એવા પુરુષોત્તમ નારાયણમાં તાત્વિક ભેદ છે. ત્યાર પછી આપણે એ પણ સમજાય કે અવતારોનું પ્રાગટ્ય કોઈને કોઈ કાર્ય નિમિત્તે છે, પરંતુ અવતારી એવા અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્યનું પ્રયોજન શું છે એ પણ આપણે સમજ્યા કે दूसरा जो अवतार हुआ था, कार्य कारण हुआ था, लेकिन मैं जो प्रकट हुआ हूँ तो जीव को विज्ञान के नाश के वास्ते, जीव को ब्रह्म पर के आत्यंतिक मुक्ति देने के वास्ते अक्षराती जो पुरुषोत्तम नारायण स्वाद मनुष्य जैसा बन्या हूँ. એની પણ આપણે
આગલા 2 પ્રવચનમાં વાત કરેલી. છેલ્લે આપણે વાત એ પણ કરી કે પુરુષોત્તમ નાનું જે પ્રાગટ્યની રીત કઈ છે, કેવી રીતે ભગવાન પુરુષોત્તમ ઉપર પ્રગટ થાય છે. આમ તો આપણા કોઈ સાધનોથી પૃથ્વી પર આવે એવા નથી. વિરાટ બ્રહ્માએ પોતાના 50 વર્ષને 1.5 પહોર સુધી સ્તુતિ કરી ત્યારે આ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર આવ્યા. અને એની વાત મહાદેવ પંચાણના 4થા વચનામૃતમાં વાત કરી છે કે આ બ્રહ્માંડના અધિષ્ઠાત્રી એવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ પણ પુરુષોત્તમને ભજે છે અને વિનંતી કરે છે કે આપ અમારા બ્રહ્માંડમાં પધારો. પણ એમ છતાં એ આવે એવા નથી. પણ મહાદેવ પ્રથમના 78મા વચનામૃતમાં આપણે રેફરન્સ વાંચેલો કે એમણે સંકલ્પ કર્યો કે જ્ઞાની અજ્ઞાની એ સર્વે મને દેખો, મારું સ્વરૂપ સમજીને અક્ષરધામમાં એ લોકો આવે. એ માટે મહારાજ પૃથ્વી ઉપર પ્રગટ થયા. એમાં આપણે ઘણી વખત એવું કહેવાય છે કે બદ્રિકાશ્રમમાં નરનારાયણ કથા કરતા હતા, ઋષિ મુનિઓ સાંભળતા હતા. એ વખતે દુર્વાસાનો શાપ થયો અને દુર્વાસા કે તમે પૃથ્વી પર પડ્યો કે બધા ગભરાઈ ગયા. ત્યારે નરનારાયણ કહ્યું તમે ચિંતા ન કરતા, હું જ પૃથ્વી પર પ્રગટ થઈશ. એ આપણા ગ્રંથોમાં લખ્યું છે. એટલે જૂના સંપ્રદાય વાળા એવું જ માને છે કે નરનારાયણ એ જ પોતે સ્વામિનારાયણ છે. નરનારાયણ એ સ્વામિનારાયણ, લક્ષ્મીનારાયણ એ જ સ્વામિનારાયણ, ગોપીનાથ એ જ સ્વામિનારાયણ. પરંતુ જૂના મધ્યના ગ્રંથોના આધારે ગયા પ્રવચનમાં આપણે જોયું હતું કે હરિદિવ્ય જે ગ્રંથમાં નિત્યાનંદ સ્વામીનો ગ્રંથ છે, હરિલીલા કલ્પતરુ આચાર્ય રઘુજી મહારાજે લખાયેલો ગ્રંથ છે અને હરિલીલામૃત આચાર્ય વિહારીલાલજી મહારાજે લખાયેલો ગ્રંથ છે. અને ત્રણેય ગ્રંથમાં એ વાત એ હતી કે જ્યારે શાપ થયો ત્યારે નરનારાયણ એ પોતાના મૂળ સ્વરૂપનું ધ્યાન કરે છે અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે એમ કહે છે કે હું પૃથ્વી પર પ્રગટ થઈશ, તમે ચિંતા ન કરતા. પરંતુ અક્ષરધામમાં કોઈ એવું નિમિત્ત નહોતું. એટલે અહીંના દુર્વાસાના શાપ નિમિત્તે પછી પ્રભુ બદરીશ જ્ઞાનવાન ધરું નિજ મૂળ સ્વરૂપ કેરું ધ્યાન વચન સુપુરુષોત્તમે ઉચાર્યો જન્મ ધરાનું અમે જયા જ ધાર્યું મિશ ઋષિવર શાપનો પ્રમાણો મુજ રૂચે હેતુ સરોર સર્વે જાણું. ઋષિનો શાપ તો નિમિત્ત છે, પણ મારી રુચિ છે પૃથ્વી પર આવવાની. કારણ કે બહુ મોજ કળંશ જન્મ લેદા નહીં બહુ જીવન અન્ય મુક્ત કીધા. આપણે નિર્મલદાસ સ્વામીની વાત અને હરિચરિત્ર ચિંતામણી જે રઘુનાથચંદ્ર સ્વામીને લખેલો ગ્રંથ છે, મેં એક પ્રસંગ જોયેલો કે મહારાજે કહ્યું કે આ બ્રહ્માંડ આટલા વર્ષથી થયું તો આ બ્રહ્માંડના જીવો અક્ષરધામ સુધી કેમ પહોંચ્યા નથી? અનેક અવતારો પૃથ્વી પર ગયા છતાં પણ. તો કે એ તો પોતપોતાનું ભજન કરીને પોતાના ધામમાં લઈ ગયા છે. મહારાજ આપ પોતે પૃથ્વી પર પધારો તો બધા એ સીધા અક્ષરધામમાં આવે. એટલે મહારાજ કહ્યું બહુ મોજ કળ અંશ જન્મ લીધા નહીં બહુ જીવન અન્ય મુક્ત કીધા. હવે શું કરીશ? અતિ કળી બળે આજ ટાળી દઈશ સકળ કળા ધરી હું જ જન્મ લઈશ. મહારાજ કે હું મારા પૂર્ણ કળાઓ સાથે, મારા પૂર્ણ સામર્થ્ય સાથે પૃથ્વી પર આવીશ અને પછી અનંત જીવનને માયા પર કરીશ અને અક્ષરધામમાં લઈ જઈશ. પણ તમે ધર્મદેવને એવું કહેજો, વળી વૃષ્ટ પ્રતિ બોલજો વિશેષ તવ ગૃહ જન્મ અનાદિ કૃષ્ણ લેશે. જે અનાદિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ આપના ઘેર પ્રગટ થશે. એટલે ટૂંકમાં નરનારાયણ એ જ પૃથ્વી પર આવ્યા છે ને એ સ્વામિનારાયણ છે. વાત તદ્દન ખોટી છે. મેં તો બધા હમણાં સંપ્રદાયના કઈ બધા ગ્રંથો મેં વાંચ્યા નથી, પણ જે 2-3 ગ્રંથ વાંચ્યા ને એમાં જે વાત હાથમાં આવી તો આપણને ખબર પડે કે નરનારાયણ એ જે સ્વામિનારાયણ નથી. આપણે જાણ્યું હતું કે જયારે અમદાવાદ ગાદીની પ્રતિષ્ઠા થઈ મંદિરમાં, એ વખતે શ્રીજી મહારાજ આનંદાનંદ સ્વામીનું બાવડું પકડીને પાછળ રૂપ ચોકીમાં લઈ ગયા અને પૂછ્યું કે સ્વામી તમે કઈ સમજ્યા? તો કે ના, કે અનંત નર નારાયણ, અનંત લક્ષ્મી નારાયણ, અનંત કૃષ્ણ નારાયણ એક પગે ઉભા રહીને સ્વામિનારાયણની માળા ફેરવે એમ સમજશો તો કામ થશે.
હવે આ વાત આપણને ગપ્પુ લાગે, પણ કારણ કે જેટલા બ્રહ્માંડો એટલા બ્રહ્મા વિષ્ણુ મહેશ, એટલા ગોલોક, એટલા વૈકુંઠ, એટલા વિષ્ણુ, એટલા નરનારાયણ, એટલા લક્ષ્મણ, જેમ જેટલા રાજ્ય એટલા મુખ્યમંત્રીનું ઓફિસ, એટલા ગવર્નરનું ઓફિસ, એટલા મુખ્યમંત્રી, એટલા ગવર્નર, જેટલા રાજ્ય ભારતમાં, તો અનંત કોટી બ્રહ્માંડો છે. અનંત કોટી બ્રહ્માંડમાં અનંત બ્રહ્મા, અનંત વિષ્ણુ, અનંત શિવ થયા. તો વાતો સાચી છે, પણ શાસ્ત્રોમાં લખ્યા પ્રમાણે. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ પોતે પોતાના અક્ષર બ્રહ્મ સહિત પૃથ્વી પર આવે છે. અનંત ઐશ્વર્ય સામર્થ્ય હોવા છતાં આપણા જેવા થઈને આવે છે. એ વાત પર આપણે પ્રથમ 63, પ્રથમ 73 અને 45 ચોથાના આધારે આપણે સમજેલા. બસ આટલો પુનરાવર્તન સાથે હવે આપણે એક નવો ટોપિક શરૂ કરીએ છીએ. અવતાર અવતારી વચ્ચે ભેદ કયા પ્રકારનો છે? અત્યાર સુધી આપણી તો ગુણાતીતાન સ્વામી મહારાજના સ્વરૂપ પર પણ ખૂબ વાતો કરી. છેલ્લા વર્ષોથી આપણી બીએપીએસ સંસ્થામાં મહારાજના સ્વરૂપરીપણાની વાતો ગાજીને થાય છે. બધા ગ્રંથો આપણે ત્યાં લખાયા, વતન રહસ્ય જેવા પણ એ જૂના મંદિર વાળા વાંચતા થયા, આપણી કથાઓ ક્યાંક ક્યાંક સાંભળતા થયા. તો એટલું તો લોકો માનતા થયા કે મહારાજ સર્વોપરી છે. ક્યાં ક્યાંક હજુ લોકો માને છે. મોટા ભાગે તો આ જ સમજણ છે, નરનારાયણ સ્વામિનારાયણ એક જ છે. પણ છતાં ક્યાંક બોલતા થયા. પણ એમાં લોકો એવું સમજે છે કે આ વખતે સ્વામિનારાયણ ભગવાને વધારે ઐશ્વર્ય વાપર્યું એટલે સર્વોપરી, બાકી તત્વ તો એક જ તત્વ. જેમ કોઈ એક્ટર હોય, આપણા જૂના જમાનામાં ભવાયા રમતા હતા, તો ભવાયા આપણે પેલા એક વાત કરી દીધેલી છે કે જેમ ભવાયા હોય, એક્ટર હોય, માની લો હરિશ્ચંદ્ર તારામતી નાટકની અંદર હરિશ્ચંદ્રનું પાત્ર ભજવે, નળ દમયંતીના નાટકમાં એ નળ રાજાનું પાત્ર ભજવે, રામ ભગવાનનું પાત્ર ભજવે, કૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવે, મહાભારતનું નાટક હોય તો મહારાણા પ્રતાપમાં મહારાણાનું પાત્ર ભજવે, છત્રપતિ શિવાજીમાં છત્રપતિનું પાત્ર ભજવે. પણ એક્ટર તો એક જ છે. તો જેવું પાત્ર એવી એક્ટિંગ કરે. મહારાણા પ્રતાપના હોય તો છત્રપતિ શિવાજીની એક્ટિંગ ન કરે. છત્રપતિ શિવાજીનું પાત્ર ભજવાતા હોય તો નળરાજાની એક્ટિંગ ન કરે, હરિશ્ચંદ્રની એક્ટિંગ ન કરે, રામ ભગવાનની એક્ટિંગ ન કરે. રામ ભગવાન નાટક ભજે તો ધનુષ્ય બાણ હોય, અને કૃષ્ણ ભગવાન પાત્ર ભજવે તો હાથમાં સુદર્શન ચક્ર હોય. પણ તત્વ એક જ છે. જુદા જુદા નાટકમાં જુદું જુદું પાત્ર ભજવે. એમ સંપ્રદાય વાળા એવું માને છે કે જે મત્સ્ય અવતાર છે, જે કચ્છ અવતાર છે, જે વરાહ અવતાર છે, જે નૃસિંહ અવતાર છે, જે વામન અવતાર છે, જે પરશુરામ ભગવાન છે, જે રામ ભગવાન છે, જે કૃષ્ણ ભગવાન છે, એ સ્વામિનારાયણ ભગવાન છે. પરંતુ આ વખતે સ્વામિનારાયણ ભગવાનને વધારે ઐશ્વર્ય વાપર્યું બધાને માયા પર કરવા માટે, એટલે સર્વોપરી તત્વ એક જ છે. હકીકતમાં આપણે આગળ અવતારનો પ્રાગટ્યની રીત અને અવતારીના પ્રાગટ્ય રીતમાં જ આપણે સમજી ગયા તત્વો જુદા. અવતારો ઈશ્વર ચૈતન્ય છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો જીવ ઈશ્વર છે. જીવો તો આપણે બધા ઈશ્વર જે આ બ્રહ્માંડના સંચાલનમાં જે મદરૂપ થાય છે, જીવો કરતા વધારે ઈશ્વર સામર્થ્ય છે. જેમ કરંટ હોય એ 0ના બલ્બમાં જેટલા વોલ્ટેજ હોય એટલા જ 500ના બલ્બમાં વોલ્ટેજ હોય. પણ 500નો બલ્બની કેપેસિટી વધારે છે એટલે પ્રકાશ વધારે થાય. 0ના બલ્બમાં એટલો પ્રકાશ ન થાય. એમ આપણે માની લો કે 0 અથવા તો 10 વોટના, અને ઈશ્વરો 500 કે 10,000 વોટના. એટલે એમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નાનો પ્રકાશ વધારે અભિવ્યક્ત થાય, વધુ કાર્ય. કારણ કે બ્રહ્માનું જ સંચાલન કરવાનું છે, ખાલી ઘરનું થોડું સંચાલન કરવાનું છે. બ્રહ્મા આખું જગત બનાવે છે, વિષ્ણુ ભગવાન આખું જગતનું પાલન પોષણ કરે, શંકર ભગવાન આખા જગતનો સહાર કરે. એટલે એમનું પાત્ર વિશેષ છે, પણ પ્રવેશ પુરુષોત્તમ નારાયણ. તો પુરુષોત્તમ નારાયણના પ્રવેશથી જ ઈશ્વરો જુદા જુદા કામ નિમિત્તે જુદું જુદું રૂપ ધારણ કરે છે. એટલે પ્રવેશ થનાર જે વાયર અને વાયરમાં પ્રવેશ જેનો થાય છે, કરંટ જુદો છે, એ તત્વ જુદું છે. એમ ઈશ્વર જે અવતારો છે ને એમાં પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ છે, તત્વ જ બે જુદા, બે એક નથી.
જયારે પરબ્રહ્મ છે જેવો અક્ષરધામ એવા જ અહીં છે, એમાં કોઈનો પ્રવેશ નથી. મત્સ્ય કચ્છ વરાવામાં જે અવતારો છે એમાં પુરુષોત્તમ નારાયણનો અનુપ્રવેશ છે. જયારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે અક્ષરધામમાં છે એ જ પૃથ્વી પર છે. હવે એમાં કોઈનો પ્રવેશ નથી. હા, મહારાજે લખ્યું એના 13મા વચરામૃતમાં, આપણે જોયું તો પંચાળાનું બીજું વચરામૃત વાંચેલું, પ્રથમ 63, પ્રથમ 33, જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષર રૂપે થાય છે, પુરુષ રૂપે થાય છે, પ્રથમ પુરુષ રૂપે થાય છે, પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે, પછી બ્રહ્મ વિષ્ણુ મહેશ રૂપે થાય છે, જીવ ઈશ્વર રૂપે થાય છે, એ રૂપે થાય છે, એમાં એનો પ્રવેશ થતો જાય છે. એટલે પુરુષોત્તમ નારાયણ લીધે એને પણ ભગવાન કહેવાય, એની પણ પૂજા થાય. કારણ કે લોખંડના ગોળામાં અગ્નિનો પ્રવેશ થયો, જ્યાં સુધી અગ્નિ પૂર્ણ છે ત્યાં સુધી કાળો કલર નહીં રહે, ત્યાં સુધી લાલ કલર હશે, ત્યાં સુધી ઠંડો નહીં રહે, ત્યાં સુધી ગરમ દાજી દેવા એવો હશે. એમ જ્યાં સુધી પુરુષોત્તમ નારાયણના કોઈ કાર્ય નિમિત્તે વિશેષ પ્રવેશ છે ત્યાં સુધી અવતારો પણ દિવ્ય છે, અવતારો પણ સમર્થ છે, એને માયા પણ પરાભવ ન કરી શકે. એટલે મહારાજે એટલા માટે જ બધા રામકૃષ્ણ અવતારોને દિવ્ય માનવાની વાત કરી છે. પક્ષ રાખીને પણ કૃષ્ણ ભગવાન દિવ્ય છે એ વાતો વચરામૃતમાં મહારાજે કરી છે કે પરીક્ષિતની ગેરસમજણ છે અને કૃષ્ણ ભગવાનમાં મનુષ્ય ભાવ આવ્યો, પણ સુખદેવજીની જો સાચી સમજણ હતી તો કૃષ્ણ ભગવાનમાં મનુષ્ય ભાવ ના આવ્યો. આ 2-3 વચરામૃત મહારાજે આ બધી વાતો લખી છે. એટલે અવતારો પણ દિવ્ય છે કારણ કે એમાં પુરુષોત્તમ નાનો પ્રવેશ છે, પણ તત્વો બે જુદા છે એ આપણે અત્યાર સુધીના પ્રવચનમાં આપણે સાંભળીએ. અને ફરી વખત આગળના જે પ્રવચનો છે 52, 53, 54, 55, 56 બધા સાંભળજો તો ખબર પડે કે અવતાર અવતારીમાં એક તો પ્રાગટ્યનું રીત જુદી છે, બે તત્વો જુદા છે. હવે અત્યાર સુધી તો આપણે જોયું કે બે તત્વો જુદા. હવે આપણા શાસ્ત્રોમાં વચરામૃત સ્વામીની વાતો વગેરેમાં શું છે તો એક વાત આપણે સમજી લઈએ કે ગુણાતીતાનંદ સ્વામીની જે વાતો છે આપણે બહાર પાડી એને પેલા જૂના મંદિર વાળા બહાર પાડી. આચાર્ય શ્રી પ્રતિપ્રસાદજી મહારાજની આજ્ઞાથી જૂના મંદિર વાળે 5 પ્રકારની વાતો બહાર પાડેલી, જે અત્યારે અને ઉપર લખ્યું છે પાછું મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની વાતો એ લોકો લખ્યું છે. અને રાજકોટ ગુરુકુળમાં એ જ વાતો ચાલે છે, મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની વાતો. એટલે વાતો કઈ આપણી નથી. ગોપાલ સ્વામી વાતોનું પુસ્તક એ લોકોએ બહાર પાડ્યું છે, નિર્ગુણા સ્વામી વાતોનું પુસ્તક એ લોકોએ બહાર પાડ્યું. બધા જ પુસ્તક શાસ્ત્રીજી મહારાજ જયારે આપણી સંસ્થા સ્થાપી ત્યારે વચરામૃત પણ આપણું નહોતું, સ્વામીની વાતો પણ આપણી નહોતી, આપણી પાસે એક પણ ગ્રંથ નહોતો. એટલે આમાં આપણો લખેલો કોઈ વચરામૃત છે મેં લખ્યું છે, પણ એ જેમાં જે રેફરન્સ છે એ બધા જે ગ્રંથો છે, ગ્રંથો જૂના મધ્યના કયા આચાર્યની આજ્ઞાથી ક્યારે કઈ સંસ્થાએ ક્યારે પુસ્તક પ્રકાશિત કર્યું એ 2, 3 ભાગના પરિશિષ્ટમાં બધું લખેલું છે. હવે ગુણાતીતાનંદ સ્વામી 6 પ્રકારની 34માં વાતમાં કહે છે કે એકવાર કહે છે, સ્વામીએ કહ્યું કે અવતારનો ભેદ કેમ સમજવો. તારે એક જણો એટલે સાધુ હોય કે ગ્રહસ્થ હોય એને શું કહ્યું કે ભવાયો અને વેશ. ભવાયો અને વેશ જે આપણે વાત કરીએ એક ટોળો જુદા જુદા રૂપ હજુ. એટલે અવતારનો ભેદ એટલે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે અવતારનો ભેદ એમ નથી, પણ રાજા અને રાજાનો ઉમરાવ, તીર અને તીરનો નાખનાર, તારા અને ચંદ્રમાં એમ ભેદ સમજવો. રાજા અને ઉમરાવ એનો સેનાપતિ હોય અથવા ખંડ્યો રાજા હોય, તીર અને તીરનો નાખનાર, હું તીર ફેંકું તો તીર અને તીરનો નાખનાર હું બે જુદા. તારા અને ચંદ્રમાં તત્વ જુદું છે એમ ભેદ સમજવો. પછી એક બીજી ગુણાતીતાનંદ સ્વામી વાત છે 6 પ્રકરણની 21મી વાત. એમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે તારા અને ચંદ્રમાં તે કઈ એક કહેવાય નહીં ને મહારાજે પણ કહ્યું છે કે અવતારનો ભેદ એમ સમજવો છે રાજા અને રાજાનો ઉમરાવ, તીર ને તીરનો નાખનારો એમ ભેદ છે. પેલો ઉમરાવ ઘણો ભારે હોય ને હુકમ ચલાવે એવો મોટો હોય તો પણ રાજા પાસે જાય ત્યારે કેટલીક સલામ ભરે ત્યારે બેસાય ને રાજાનો એની ઉપર હુકમ ચાલે છે એમ છે
તે ઉપર વચરામૃત વંચાયનું કહેવું છે બીજા ધામને ને અક્ષરધામને તથા બીજા અવતારને ને મહારાજને એક સરખા કહે, તેને પંચ મહાપાપથી પણ વધુ પાપી જાણો અને એનો સંગ ના કરો. આ વાત છે. પછી ગુણાતીતાનંદ સ્વામીને એક બીજી વાત છે, ત્રીજા પ્રકારની ચોથી વાત છે કે અવતાર માત્ર તો ચમકપાણા જેવા છે. તેમાં કેટલાક તો મણ જેવા છે, કેટલાક તો 10 મણ જેવા છે, કેટલાક તો 100 મણ જેવા છે, ને કેટલાક તો 1,00,000 મણ જેવા છે. નાના નથી. અવતારમાં ભેદ છે. આ લોકો કહે છે તમે અવતારોમાં જોખો નહીં, એટલે ભાગવતમાં જ લખ્યું છે બીજા અવતાર અંશા અવતાર છે, કલા અવતાર છે, ગૌણ અવતાર છે. કૃષ્ણ તો સ્વયં ભગવાન, તો ભાગવતમાં લખ્યું છે. અને આપણે બધા શ્લોકો છે કે અમુક ભગવાન કાળો ધોળો વાળ જ છે, શક્તિનો અમુક પ્રવેશ જ છે એમાં. કારણ કે કામ જ થોડુંક હતું. તમે ઘરમાં ખાલી તમે દિવાલે ભટકાઈ ન જાઓ એટલા માટે જીરોનો બલ્બ વાપરીએ છીએ ને આપણે. પણ જ્યાં મોટી સભા હોય ત્યાં આપણે જીરોનો બલ્બ વાપરીએ, 100, 200, 500નો બલ્બ વાપરીએ છીએ ને. તો જ્યાં જેવું કાર્ય, તો જ્યાં મોટું કામ હોય ત્યાં મોટો 1,00,000 મણ ચમકનો, એટલે લોહ ચુંબકની વાત છે. હવે મહારાજ કહે છે તેમાં જે મણ ચમક હોય તે આ મંદિરનું લોઢું હોય તેને તાણે, પણ 10 મણ ચમક હોય તો આખા શહેરના લોઢાને તાણે, ને 100 મણ ચમક હોય તો આખા દેશના લોઢાને તાણે, 1,00,000 મણ ચમક હોય તો આખા પરગણાના લોઢાને તાણે. અને આજ તો હવે ગુણાતીતાનંદ સ્વામી મહારાજની વાત કરે છે, અને આજ તો બધો ચમકનો પર્વત આવ્યો છે. હવે 1,00,000 મણ અને પર્વતને કાંઈ હજી હિમાલય પર્વત હોય કે 1,00,000 મણ થોડો કહેવાય, કેટલા કરોડ મણ હોય. નહીં તો બધું બ્રહ્માંડ તણાય કેમ? એ વાત કરીને બોલ્યા છે પૂર્વના અવતારમાં જેમાં જેટલું ઐશ્વર્ય છે તેમાં તેટલા જીવ તણાય છે. અને આજ તો સર્વે અવતારના અવતારીને સર્વે કારણના કારણે એવા જે પુરુષોત્તમ તે જ પધાર્યા છે, ને તેને જોઈને તો અનંત ધામના પતિ ને તે ધામના મુક્ત તે મહારાજની મૂર્તિને વિશે તણાઈ ગયા. જેમ ચમકના પર્વતને દેખીને વાહનના ખીલા તણાઈ ગયા. મોટો ચમક હોય તો વાહન આમ આગળ જાય જ નહીં, જે બધું ચમક હોય એ તરફ ખેંચાઈ જાય, લોખંડ છે એટલે. પછી ગુણાતીતાનંદ સ્વામી ત્રીજા પ્રકારની 5મી વાત લખે છે કે વાદે ફૂલવાદે ને ગારડી, દેવલા સાપ પકડે ને એની વાત છે. તેમાં વાદે હોય તો ગરીબ સાપ હોય તેને ચાલે, ને ફૂલવાદી હોય તે તો હાથ આવે તો ચાલે, નહીં તો લુગડાના છેડે વળ દઈને મારી નાખે. ને ગારડી હોય તેને આગળ તો ગમે તેવો મણિધર હોય તે પણ ડોલે. એ તો દ્રષ્ટાંત છે. એનું સિદ્ધાંત એ છે જે દત્તાત્રેય કપિલ તે તો વાદીને ઠેકાણે, તે તો મુમુક્ષ હોય તેનું કલ્યાણ કરે. ને રામચંદ્ર ને શ્રી કૃષ્ણ તે તો ફૂલવાદીને ઠેકાણે છે, તે તો પોતાનું વચન માને તેનું કલ્યાણ કરે, ન માને તેને તલવાર કરીને પાર પાડી કલ્યાણ. ને મારે તો ગારડીને ઠેકાણે છે. તેમને આગળ તો જીવ, ઈશ્વર, પુરુષ, અક્ષરાધિક સર્વે હાથ જોડીને ઉભા, અન્નકોટી મુક્તો અને અક્ષરબ્રહ્મ પોતે પણ. એટલી વાત કરી છે. પછી એક બીજી વાત છે 5મા પ્રકારની 403. મહારાજ કે અમે માંદા થયા ત્યારે ધામ જોવા ગયા હતા, તે દેવતાના ઋષિના આદિક સર્વે જોયા. પછી તો અક્ષરધામ નજરમાં આવ્યું, એમાં પોતાનું સ્વરૂપ કહ્યું ને ધામના સુખની વિસ્તારે વાત કરી. અને લક્ષ્મી નારાયણ, નર નારાયણ, વાસુદેવ નારાયણ, શ્રી કૃષ્ણ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ સર્વે કરતા પણ આ સર્વ પ્રકાર અધિક છે. ને એમાં અંતર્જામીપણું છે એથી આમાં વિશેષ અંતર્જામીપણું છે, ને એમાં ઐશ્વર્ય છે એથી આમાં વિશેષ ઐશ્વર્ય છે. શ્રી કૃષ્ણ ભગવાન તો એક બ્રહ્માંડની ગોવાળી કરે છે, ને એવા તો અનંત બ્રહ્માંડ છે ને અનંત શ્રી કૃષ્ણ. આપણે વાત કરીએ કોકને ઊંધું પડે, પણ કબીરે શું કહ્યું? કોટી કૃષ્ણ જોડે હાથ, કોટી કૃષ્ણ જોડે હાથ, કોટી વિષ્ણુ નમે માં, કોટી શંકર કરે ધ્યાન, કોટી બ્રહ્મા કરતે જ્ઞાન, સદગુરુ ખેલે વસન. તો છે વાત, જેટલા બ્રહ્માંડો એટલા બ્રહ્મા વિષ્ણુ મહેશ, એટલા અવતારો. શ્રીજી મહારાજ એક વખત ભાદરામાં બિરાજમાન હતા. ત્યાં વૈષ્ણવ ભક્તના સંકલ્પથી લાખો કેડીઓ ધામમાં ગઈ. એને થયું કે આ બધી ત્યાં ઓટો પડશે, આ બિચાર કેડીઓનું હું. આ વાત સાંભળીને ડોસા ભક્તે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે કેડીઓએ શું પુણ્ય કર્યા હશે જે પુણ્ય કરીને ધામમાં ગયું? ત્યારે શ્રીજી મહારાજ અવતારીના સામર્થ્ય અને કાર્યનો ભેદ સમજાવતા કહે છે
જયારે પુરુષોત્તમ ભગવાન અસંખ્ય જીવના કલ્યાણ કરવાનો સંકલ્પ અક્ષરધામમાં થઈ પધાર્યા હોય ત્યારે તો પોતાનો સંકલ્પ માત્ર કરીને અસંખ્ય જીવના કલ્યાણ કરે. એમાં જીવના પુણ્ય જીવના પાપ લેવા દેવા જ નથી. માજે પ્રથમના 56માં વચનામૃતમાં વાત કરે છે, ખાલી અંત વખતે સ્વામિનારાયણ શબ્દ બોલ્યો તો અનંત પાપ ટળીને ભગવાન ધામમાં જાય. એમાં વ્યક્તિનો વિશેષ નથી, એ મંત્રની તાકાત છે. શાસ્ત્રીમાં જેવું કહેતા છે કે આફ્રિકાના જંગલમાં કોઈ ભગતજી શબ્દ બોલે અને જે કોઈ જીવ પ્રાણી માત્ર સાંભળે એનું કલ્યાણ. તેમાં જીવના કોઈ પાપ પુણ્ય એના કોઈ સાધનની વાત છે જ નહીં. આ જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એનું સામર્થ્ય, એના નામનું સામર્થ્ય, એના સંકલ્પનું સામર્થ્ય છે. તે માટે અવતારના સંકલ્પમાં ન્યૂન અધિકપણું છે. તો શું? તો જે અવતારના સંકલ્પ માત્ર જ તે ક્રિયા સિદ્ધ થઈ જાય છે. અને અવતાર છે તો સંકલ્પ ધારીને ક્રિયામાં પોતે ભળે ત્યારે ક્રિયા સિદ્ધ થાય. તો આ વાત છે. તો આ 7મા પ્રકારની 11મી વાત છે. હવે જે રીતે ગુણાતીતાનંદ સ્વામીની વાતો બહુ વર્ષો પહેલા એ લોકો પત્રિકા બહાર પાડેલી, કેસેટ પણ બહાર પાડેલી કે ગુણાતીતો અભણ કહેવાય, એની વાતોમાં વિશ્વાસ ન હોય. આ બોચાસણ વાળા બધા ગુણાતીતની વાતો કરીને અવતારોનો દ્રોહ કરે છે. એટલે સનાતન બધા હિન્દુઓને પોતાના પક્ષમાં ભેળીને બીએપી સામે મોરચો માંડવા માટે પત્રિકાઓ છાપેલી, કેસેટો બહાર પાડેલી કે સ્વામીની વાતો આ રીતે અવતારોની ટીકા કરે છે, અવતારોની અંદર, જેથી કરીને બીજા જનરલ હિન્દુઓ બધા ભેગા પડી જાય અને બોચાસણ વાળાના મૂળિયા ઉખડી જાય. બહુ પ્રયાસ કર્યો, વર્ષોથી પ્રયાસ ચાલે છે. હજુ પણ એક ભાઈ વિડીયો પાડીને મોકલે રાખે છે બોચાસણના મૂળિયા ઉખેડવામાં. બહુ વડતાલની ભીતો છેતરી મારી, બહુ બધા પુસ્તકો છપાયા, બહુ બધા લેખો છાપામાં છપાયા. બસ બોચાસણ વાળા પૃથ્વી પર ન રહેવા દઈએ. એમ માને છે કે ત્યાં જશે તો કલ્યાણ બગડી જશે, ને અમે કેવળ કલ્યાણ માટે જ પૃથ્વી પર પેદા થયા છીએ. બસ જીવોનું મોક્ષ ન બગડી જાય એટલા માટે એ લોકોનો પુરુષાર્થ છે. એક લોકોએ સ્વામિનારાયણ મહામંત્રનું પુસ્તક લખ્યું છે. એ પુસ્તકમાં પ્રસ્તાવનામાં મારું નામ છે, બ્રહ્મદર્શનદાસ. પુસ્તકમાં પ્રસ્તાવનામાં એવું લખ્યું છે કે BFSના સાધુ બ્રહ્મદર્શનદાસે આનંદમાં કથા કરી અને એમાં સ્વામિનારાયણના શાસ્ત્ર વિરુદ્ધ અર્થ કર્યા. અને આચાર્ય મહારાજા બધી કેસેટો સાંભળી. એને થયું કે આમાં તો લાખો લોકોના કલ્યાણ બગડી જશે, મોક્ષ બગડી જશે. એટલે એને દયા આવી અને મને આજ્ઞા કરી કે તમે સ્વામિનારાયણનો સાચો અર્થ લખો, જેથી કરીને લાખો જીવોના કલ્યાણ ન બગડી જાય. એટલા માટે બહુ જાડું પુસ્તક લખ્યું છે સ્વામિનારાયણ મહામંત્રનું. અત્યારે પણ એ જ પુરુષાર્થ ચાલે. લાખો લોકોના કલ્યાણ ન બગડે એટલે ઉપાસનાની સાચી વાત શું છે? જાણે કે BFS બધા બુદ્ધુ છે, બધા મૂર્ખ છે, બધા અકલ વગરના છે, બધા બુદ્ધિ વગરના છે, બધા અભણ ઠોઠ બેકાર લોકો ભેગા થયા છે, જેના કોઈ અકલ જ નથી એવું માને છે લોકો. આ વાત બુદ્ધિનો વિષય નથી, આ વાત ડાપણનો વિષય નથી, આ વાત મહારાજના અભિપ્રેતને સમજનારા ગુણાતીત સત્પુરુષના સિદ્ધાંતની વાતો છે. કોઈ સ્વાર્થ નહોતી ને આપણી પાસેથી એક સાચી વાત સમજાવી છે. પરંતુ મેં કહ્યું કે ગુણાતીતાંશ વાતો આપણે બાર, એ ગુણાતીત અભણ. એમ તો ગોપીઓ અભણ જ હતી ને. રાવણ તો ભણેલો હતો, રાવણ તો ભણેલો હતો. રામને ગોપીએ ઓળખ્યા કે રાવણે ઓળખ્યા? બોલો. તમારા ડાપણ સૂર્ય વિદ્વતા. શબરીબાઈ અભણ જ હતી ને. શબરીબાઈ રામને ઓળખ્યા કે ગોપી કે રાવણે ઓળખ્યા? રાવણ તો વેદોનો ભણેલો હતો. મારે લખ્યું છે પ્રથમના 50મા વચનમાં કે શાસ્ત્રનો જાણકાર હોય, શાસ્ત્રનો ભણનાર હોય, વેદનો અર્થ જાણતો હોય, એક એક શ્લોકો પર કલાકો મહિના વર્ષોથી કથા કરતા હોય, પણ કલ્યાણનું જતન પોતે ના કરી શકે. પ્રથમનું 50મું વચન વાંચજો, પ્રથમનું 18મું વચન વાંચજો. શાસ્ત્રો ભણવે કરીને મોક્ષ નહીં થાય ભાઈ. એટલે વિદ્વતા સારી બાબત છે, ના નથી, પણ અભિપ્રાય સમજો જુદી વાત છે. કેમ રાવણ રામને ના સમજી શકાય?
કૃષ્ણ ભગવાનના વખતમાં બહુ મોટા મોટા પંડિતો હતા, જ્ઞાનીઓ હતા, વિદ્વાનો હતા, પણ ગોપીઓ પણ નથી. ગોપીઓ ઓળખી ગઈ ભગવાન કૃષ્ણ, ઓળખી ગઈ કે નહીં? ગુણાતીતો અભણ હતા, એની વાતોમાં વિશ્વાસ ન હોય. સત્સંગી જીવન ગ્રંથમાં વિશ્વાસ રાખો, કારણ કે શતાનંદ મુનિ વિદ્વાન હતા, પંડિત હતા, જ્ઞાની હતા. મહારાજને હું સમજ્યા ભાઈ સાહેબ? એને તો શાસ્ત્રની તંતુઓ આડી આવે છે. શાસ્ત્રમાં આમ લખ્યું છે એટલે આમ થાય, આમ લખ્યું તો આમ થાય. શું શાસ્ત્રકાર સમજે? એટલે મહારાજના વખતમાં પર્વતભાઈ કયા શાસ્ત્રો ભણેલા, ગોરધનભાઈ કયા શાસ્ત્રો ભણેલા, લાડુજી મહારાજ કયા શાસ્ત્રો ભણેલા, સગ્રામ કયા શાસ્ત્રો ભણેલા, પેલા નાથ ભગત 1 થી 10 નહોતું આવડું. ઘણા વિદ્વાનો હતા, પંડિતો હતા, જે સ્વામિનારાયણ ભગવાનનો વિરોધ કરતા હતા, બ્રાહ્મણો વિરોધ કરતા હતા, બાબો વિરોધ કરતા, જ્ઞાનીઓ વિરોધ કરતા હતા, અને મહારાજના સંતો સાથે શાસ્ત્રાર્થ કરતા કે તમારો સ્વામિનારાયણ સંપ્રદાય ખોટો છે, સ્વામિનારાયણ ભગવાન ખોટા છે. ભગવાને સમજવા કોઈ બુદ્ધિમત્તાનો વિષય છે? અત્યારે પણ તમે જુઓ, આદિવાસી બાળકો હાવ અભણ હોય પણ ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપ ભગવાન માને, પ્રમુખ સમાજ મહંત સમાજ માને છે. ઘણા પ્રકાંડ વિદ્વાનો ભાગવત ઉપર, ગીતા ઉપર, રામાયણ ઉપર, ઉપનિષદ ઉપર, શિવ પુરાણ ઉપર, શાસ્ત્ર ઉપર બોલનારા, લખનારા, પીએચડી થયેલાઓ કેટલો વિરોધ કરે છે. વિરોધ કરનારા બધા મૂર્ખાઓ નથી, અબોધ નથી, અભણ નથી, જ્ઞાનીઓ છે, શાસ્ત્રના જાણકારો. એટલું યાદ રાખીએ કે શાસ્ત્રના જાણકારો ભગવાન ઓળખા છે આખો ઇતિહાસ નથી. કે જેનામાં શ્રદ્ધા છે, જેનામાં મુમુક્ષુતા છે, જેને પોતાના કલ્યાણની ખેવના, એ હાવ અબુદ્ધો તો ઓળખી જાય, બાકી નથી ઓળખતા. તો પણ ગુણ્યા ભલે અભણ હતા, આ લોકને તો કોઈ શાસ્ત્ર નહોતા ભણેલા, પણ છતાં સંપ્રદાયમાં મોટા મોટા લોકોને શ્રીજીમાં સ્વરૂપ નિષ્ઠા ગુણ્યાતીતા સ્વામી કરાવી. બ્રહ્માંડ સ્વામી મહાબુદ્ધિશાળી હતા, કેટલા શાસ્ત્રો ભણેલા, ખાલી બ્રહ્માંડ સ્વામી જીવન વાંચજો, 10,000 પદો લખ્યા છે. ગુણ્યાતીત એક પદ લખ્યું નથી, એક શ્લોક લખ્યો નથી એમને, પણ છતાંય એમને કીધું કુંજ લીલા છોડો ને શ્રીજી લીલા રાચો. અને છેવટે બ્રહ્માંડ સ્વામી કીધું ધામમાં જતા પહેલા ગુણ્યાતીત કે તમે જલ્દી વહેલા ન આવતા ભાઈ સાહેબ, મહારાજને જેવા છે ઓળખાવીને આવજો, અમે તો જ્ઞાનની ગાંઠો ખોલ્યા વગર જતા રહીએ છીએ પાછા. પ્રેમાનંદ સ્વામી કહ્યું કે કુંજ લીલા છોડો. મુક્તાનંદ સ્વામી મહારાજ કરતા 23 વર્ષ મોટા અને ગુણ્યાતીત સ્વામી ટકોર કરી કે સ્વામિનારાયણ નામમાં બધા તીર્થો આવી જાય છે. ભાયતમાન સ્વામી 116 વર્ષ ઉંમરે ગુણ્યાતીત સ્વામી એને કહ્યું કે મહારાજના સ્વરૂપ સમજશો. અને આ બધું જૂના બધા ગ્રંથોમાં લખેલું છે, આપણા કોઈ ગ્રંથો નથી ભાઈ સાહેબ, એમાં લખેલું છે બધું. આ લોકો સત્સંગ જીવન ગ્રંથમાં લખે, પણ સત્સંગ જીવન ગ્રંથમાં લખવું છે હું એ વાંચો ને. શાના માટે સત્સંગ જીવન ગ્રંથમાં વિરોધ થયો? બધા એક પક્ષી હતા. મહારાજને કૃષ્ણ જેવા લખવા, મહારાજને કૃષ્ણ એક ખાલી નિત્યાનંદ સ્વામી અડગર્યા મહારાજ કૃષ્ણ જેવા ન લખાય, ભવિષ્યમાં લાખો લોકો ગેરમાર્ગે દોરાશે. મહારાજ એ કૃષ્ણ જાણી ગોલોકમાં જશે, અક્ષરધામમાં નહીં પહોંચે, મહારાજને પૃથ્વી પર આવવાનો દાખલો નિષ્ફળ જશે. છેવટે બધા મહારાજ પાસે ગયા, મહારાજ આ નિત્યાનંદ સ્વામી નથી માનતા એટલે ગ્રંથ આગળ નહીં લખાય. મહારાજ કે શું છે? કે અમે એમ કહી છે આપ એ જ કૃષ્ણ, કૃષ્ણ એ જ આપ. અને નિત્યાનંદ સ્વામી ના પાડે કે આવું ન લખાય. મહારાજ સર્વોપરી સર્વ અવતાર અવતારી છે, તત્વથી જુદા છે ભાઈ. અવતારી ખાલી ભવ્યનો વેશ નથી, તત્વ જુદા છે, એ ના પાડે છે લખવાની. અને અમે તો આટલા બધા પરમહંસો ખાલી નિત્યાનંદ સ્વામી એકલા જ ઠૂઠું પકડીને બેઠા છે, નથી માનતા. મારું મહારાજ નિત્યાનંદ સ્વામી બોલાવ્યા કે કેમ નથી માનતા તમે? કે મહારાજ તમે પૃથ્વી પર આવ્યા છો શું કામ? શું તમે અવતારનું ભજન કરવા માટે આવ્યા? એની ઉપાસના પ્રવર્તન માટે આવ્યા? એનું સ્વરૂપ ઓળખાય? એ તો ભજન થતું હતું, એ ભજન અટકાવીને તમે તમારું ભજન કામ શરૂ કરાયું? તમે કહ્યું અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણ મહેજો પ્રગટ હુઆ હું, અક્ષરધામનો અધિપતિ છો આપ. અને ભવિષ્યમાં સત્સંગ જીવન ગ્રંથને લીધે ભવિષ્યમાં લાખો લોકો ગેરમાર્ગે દોરવાશે. મહારાજ લોકોનું કલ્યાણ બક્ષે, તમારું પૃથ્વી પર આવવાનો દાખલો નિષ્ફળ જશે. મહારાજ પણ આટલા બધા પરમહંસો એક પક્ષમાં છે, તમે એકલા જુદા હું કામ પડો છો? મહારાજ ભલે જુદા, હું જુદો છું, મારી વાત સાચી છે. મહારાજ કે તમે અમારું માનો, તમે આપ સંતોષ પક્ષમાં ભળી જાઓ અને કૃષ્ણ જેવા લખવા દો. નિત્યાનંદ સ્વામી નહીં લખવા દો. મહારાજ કે વિમુખ જાઓ, મારું નથી માનતા, વિમુખ. હવે નિત્યાનંદ સ્વામી મળવા જવું ને, દર્શન કરવા જવું ને, પગે લાગવા જવું ને, જે જશે એ વિમુખ. કઈ વાંધો નહીં.
નિત્યાનંદ સ્વામી પોટો લઈને નીકળી ગયા. ગોમતી તળાવને કાંઠે બેઠા. 7 દિવસ સુધી કોઈ મળવાનું જાય, દર્શન કરવાનું જાય, પગે લાગવાનું જાય. બધા હરિભક્તો મહારાજ નિત્યાનંદ સ્વામી બોલાવો ને કથા તો મજા આવે. મહારાજ કે બોલાવો. અને એ વખતે મહારાજ હાર લઈને નિત્યાનંદ સ્વામીને હાર પહેરાવ્યો કે ઉપાસક તો આવા હોવા જોઈએ. હવે આ પ્રસંગ શેમાં લેખો? હું જયારે વિદ્યાનગર ભણતો આવા પ્રસંગો સંતો કહેતા હતા ને ત્યારે મને એવું લાગતું કે આ બધું ઉપજાયું કાઢેલું. હું પોતે એવું માનતો. પણ જયારે મેં આ વચન રચક ગ્રંથ લખ્યો ત્યારે બધા પુસ્તકો વાંચ્યા ત્યારે ખબર પડી કે આમાં એક પણ પ્રસંગ ડુપ્લિકેટ નથી અથવા તો નકલી નથી. આ પ્રસંગ નિત્યાનંદ સ્વામીએ ગ્રંથ લખ્યો છે શ્રી હરિદિગ્વિજય ગ્રંથ. એની પ્રસ્તાવના લખી છે વડતાલ સંસ્થાના બહુ વિદ્વાન સંત હતા કૃષ્ણ સ્વરૂપદાસ. આ હરિદિગ્વિજય ગ્રંથ જે વડતાલ સંસ્થા બહાર પાડ્યો છે એની પ્રસ્તાવના વડતાલ સંસ્થાના સાધુ જ લખી છે કૃષ્ણ સ્વરૂપદાસ. એમાં આ નિત્યાનંદ સ્વામીનો પ્રસંગ આ મૂકેલો. બીજું, રાજકોટ ગુરુકુળ તરફથી એક પુસ્તક બહાર પાડ્યું છે જેનું છે સદગુરુ ચરિત્ર. એમાં નિત્યાનંદ સ્વામીના જીવન ચરિત્રમાં આ પ્રસંગ મૂકેલો. હવે એમાં ક્યાં એક વાત આવી? નિત્યાનંદ સ્વામી વાત સાચી છે, વાત નક્કી થઈ ને તો સત્સંગ જીવન ગ્રંથ સાચું અને ગુણ્યાન સ્વામી વાતો ખોટી. જે હેતુથી ગ્રંથ પછી તો મહારાજે નિત્યાનંદ સ્વામીનું કીધું કે હવે લખવા તો કૃષ્ણ જેવા ભવિષ્યમાં આગળ વાત સમજાશે, અત્યારે મૂકો માથા પર. ક્યાં મહારાજ? હવે એ સત્સંગ જીવન ગ્રંથને આધારે તમે મહારાજ અવતારી તત્વ કેવી રીતે સમજાય? શિક્ષાપત્રીની વાતે આધાર સમજાવો, સત્સંગ જીવન ગ્રંથને આધારે સમજાવો. મેં થોડાક વચન કીધા હતા ને 55, 6, મધ્ય 39, મધ્ય 64, વડતાલ 18 ને આધારે સમજાવો. મહારાજ અવતારો જુદા જે હેતુથી લખાયું હોય પણ છતાં મહારાજે પોતે જુદા છે એ વાતો પણ કરી છે. ખાલી ગુણાતીત વાતોમાં આવે છે એવું નહીં. હવે ગોપાલ સ્વામી વાતો આપણે શોધી, ગોપાલ સ્વામી માનશે ને લોકો. આપણે જયારે ગુણાતીત સ્વામી અક્ષરબ્રહ્મ માનવા માંડ્યા એ લોકો માનવા માંડ્યા ગોપાલ સ્વામી અક્ષરબ્રહ્મ છે તો માન કે ઘોડીને અક્ષરબ્રહ્મ માનો ને અમને ક્યાં વાંધો? જીવબાન માનો, લાડુબાન માનો, સગ્રામ વાઘરીને માનો અક્ષરબ્રહ્મ, તમારા હાળાને માનો, તમારા પત્નીને અક્ષરબ્રહ્મ માનો, અમને કોઈ તકલીફ નથી. ગુણાતીત સ્વામી અક્ષરબ્રહ્મ છે ખોટું નથી. અને તમે જેને માનો એ માનો, મૂર્તિ પધરાવો, કોણ ના પાડે? શાસ્ત્રીમાં કોઈ દેખાદેખી નથી કરી. એને મહારાજનો અભિપ્રાય હોય ને. શાસ્ત્રીમાં તો વડતાલના સાધુ હતા. વડતાલમાં તો કૂતરું ગુણાતીત વાંકું બોલે એવું ગુણાતીત સ્વયં બોલ્યા છે. એ વડતાલના સાધુ હોવા છતાં ગુણાતીત અક્ષરબ્રહ્મ છે હેમદા પૈકડું અને જૂના સંતો હરિભક્તો દ્વારા મળીને શિલાલોક વાંચીને પાકું કર્યું. એમનું શાસ્ત્રીમાં નથી નીકળ્યા. ભાઈ એની વાત આગળ આપણે કરીશું. પણ ગોપાલ સ્વામી શું કે છે એની વાતોમાં? ગોપાલ સ્વામી કહે છે, સાંભળજો. પેલા પ્રકરણ 152મી વાત છે. અક્ષરાધિક સર્વ થકી પર ને અદ્વિતીય મૂર્તિ એવા જે પ્રગટ પુરુષોત્તમ સ્વામી નારાયણ તેમને એ રીતે સ્વરૂપરી જાણવા એ સર્વે સત્પુરુષ ને સત્શાસ્ત્ર તેમનો પરમ અભિપ્રાય છે. પુરુષોત્તમ વિશે ને બીજા વિભૂતિ અવતાર વિશે કેમ ભેદ છે? સાંભળજો. ગુણાતીત વાત ન માનો. ચાલો 2-5 મિનિટ. હવે ગોપાલ સ્વામી કહે છે કે બીજા વિભૂતિ અવતાર વિશે અને પુરુષોત્તમ વિશે ભેદ કેમ છે? તો જેમ તીરના નાખનારમાં ભેદ છે. આ તો ગુણેશ્વર વાતમાં છે કે નહીં? જેમ ચક્રવર્તી રાજા ને ખંડિયા રાજામાં ભેદ છે, જેમ સૂર્ય ને સૂર્ય મંડળમાં ભેદ છે, એમ પુરુષોત્તમમાં ને એ કયા એવા અવતારો ભેદ છે. તો ગોપાલ સાહેબ તમે માનો કે નહીં માનો? હવે ક્યાં બધા નળના સામને એક આવી ગયા? ક્યાં કૃષ્ણના સામને એક આવી ગયા? ક્યાં ગોપીનાથ ની સામને એક આવી ગયા? ગોપાલ સ્વામી માનવા હોય તો માનવા તમને કઈ પ્રશ્ન નથી. ગોપાલ સ્વામીની એક બીજી વાત છે કે જેમ રાજાના ચાકરમાં ભેદ છે, જેમ સૂર્ય ને પતંગ નહીં પેલું ટમટમી થાય, તમે રાત્રે જરાક આમ તેજ થાય. ક્યાં સૂર્યનો તેજ, ક્યાં રાત્રે પેલું જે ટમટમી થાય ઓલું એક જાતનું પેલું આવે છે તમે જીવડું એ ઉડે ને થોડો પ્રકાશ થાય. એમાં ક્યાં હોય ન પરાવાય, એમાં ક્યાં વતનમાં જ ન વાંચાય. સૂર્ય ને પતંગ એમાં ભેદ છે. જેમ ચંદ્રમા ને તારામાં ભેદ છે, તેમ પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમ લેશે અષ્ટાદિક ને ભગવાન પુરુષોત્તમ કારણ અવતારી કયા હોય તે આ દ્રષ્ટાંત દીધા એમ જાણવું. અને સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ પ્રગટ હરિકૃષ્ણ પુરુષોત્તમ છે એ સર્વે મોટા સંતો શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. આ ગોપાલ સ્વામીની વાતમાં લખ્યું છે. હવે
રૂગનાથચરણ સ્વામી થઈ ગયા. એને શ્રી હરિચરિત્ર ચિંતામણીના 3 ભાગમાં મહારાજના ચરિત્રના ગ્રંથો લખ્યા છે. 3 ભાગ છે, એને આગળ પણ આપણે વધીશું. તો હરિચરિત્ર ચિંતામણી રૂગનાથચરણ સ્વામી છે, જે નર્મદીના સંત છે. એમણે 3 ભાગમાં પુસ્તક લખ્યું છે. એમાં શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથ છે. એમાં શું લખ્યું સાંભળજો. અક્ષરાધિક સર્વ થકી પર, આ વચન રહસ્ય ભાગ બીજામાં બધું છે, હું એમાંથી જ વાંચું છું. અને તમે પણ પુસ્તક હોય તો વાંચી શકશો, પણ બધા પાસે નહીં હોય એટલે આ બધું આપણે સમજવા બેઠા છે મહારાજનું સ્વરૂપ, એટલે વચન રહસ્યમાંથી પણ આપણે સમજીએ છીએ. અક્ષરાધિક સર્વ થકી પર અને અદ્વૈત મૂર્તિ એવા જે પ્રગટ પુરુષોત્તમ, તેને વિશે ને બીજા વિભૂત અવતાર વિશે કેમ ભેદ છે? તો જેમ તીર ને તીરનો નાખનારો તથા ચક્રવર્તી રાજા અને ખંડિયા રાજામાં ભેદ છે, ને જેમ સૂર્ય ને સૂર્યના મંડળમાં ભેદ છે, જેમ ચંદ્રમા અને તારામાં ભેદ છે, તેમાં પ્રગટ પુરુષોત્તમમાં ને બીજા રામકૃષ્ણ અવતારમાં ભેદ છે. એવી રીતે આ પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપ જાણો. વાતો જૂના મંદિર ગ્રંથ છે. તો એનો અર્થ એ થયો કે જે ગુણાતીતાન સ્વામીની વાતોમાં આવ્યું, એ જ ગોપાલ સ્વામીની વાતોમાં આવ્યું, અને એ જ હરિચરિત્ર ચિંતામણીમાં આવ્યું. તો એનો અર્થ ગુણાતીતાન સ્વામીની વાતો સાચી ઠરે કે નહીં? એલા અને ક્યાં ગુણાતીતાન એમને કહેવાય ગયા હતા તમે આવું લખજો? જેને પોતપોતાના અનુભવની વાતો લખી છે ભાઈ સાહેબ. હવે હરિલીલા કલ્પતરુની વાતો આપણે સાંભળીએ. હરિલીલા કલ્પતરુ આચાર્ય વિહારી લાલજી મહારાજને નામે લખાયો છે. લખનાર અચિત્યાનંદ બ્રહ્મચારી છે. જૂના મંદિર વાળા ગ્રંથ પ્રકાશિત કર્યો છે. તો એમાં સમાધિ નિષ્ઠ મૂળજી ભક્ત મહારાજના દર્શન કરવા આવ્યા એવી એમાં વાત આવે છે. અને મહારાજ એમને સમાધિ કરાવી. એટલે સમાધિમાંથી પછી જાગ્યા પછી એને મહારાજને કહ્યું કે યહ અવતાર તથા સ્વામીન અવતારે તયો અહમ જાનામી નૂનમ એકત્વમ વેશ વેશ ભૂષો ભૂતરેવ. શું કહે છે કે યો અવતાર તથા સ્વામીન અવતારી તયો અહમ જાનામી નૂનમ એકત્વમ વેશ વેશ ભૂતો એવ. વેશ એટલે પાત્ર, વેશ ભૂતો એટલે ભવાયો. જેમ ભવાયો અને જુદા જુદા પાત્ર એક છે, એમ અવતાર અને અવતારી બે એક જ છે, એવું હું માનું છું. એવું એને મહારાજને કહ્યું. કિમ તયો તાદૃક એકત્વમ ભિન્નત્વમ વાસ્તે કિમ પ્રભો ઇથમ મત સંશયમ ભૌમન અપા કરતુમ તમ અહરસી. હે મહારાજ, તમે, હું તો એવું માનું છું કે જેમ ભવાયો અને વેશ જુદા એક જ છે, એટલે એક જ પાત્ર અને એક જ એક્ટર જુદું જુદું પાત્ર ભજવે, એમ એક જ તત્વ જુદા જુદા અવતાર રૂપે છે. અવતાર ને અવતારી તત્વ એક જ છે એમ હું માનું છું. પણ હું આપને પૂછું છું, કિમ તયો તાદૃક એકત્વ, અવતાર અને અવતાર વચ્ચે આવા પ્રકારનું ભવાયોનો વેશ જેવું એકત્વ છે કે ભિન્નત્વ વા, કે બે તત્વથી જુદા છે? મારો સંશય છે. અપા કરતુમ તો મહારાસી, મારો આ સંશય આપ જ દૂર કરી શકશો. આ હરિલીલા કલ્પતરુમાં આ 2 શ્લોક છે. હવે મહારાજ જવાબ આપ્યો છે, સાંભળજો. નૈક્યમી ન ઐક્યમી વિદ્યતે ધીમન અવતાર અવતારીણો. હે બુદ્ધિમાન, અવતાર અવતારીમાં એકત્વ નથી. ન ઐક્યમી વિદ્યતે ધીમન અવતાર અવતારીણો વર્તતે વાસ્તવ ભેદ. કેવી રીતે? તારા ચંદ્રમાં સૂર્યવ. જેમ તારા ને ચંદ્ર જુદા છે. શું તારા ચંદ્ર એક જ છે? હવે તારા ચંદ્ર દ્રષ્ટાંત ગુણ્યાતીત છે વાતોમાં આવ્યું, તારા ચંદ્ર નું દ્રષ્ટાંત ગોપાલ છે વાતોમાં આવ્યું, તારાના ચંદ્ર નું દ્રષ્ટાંત રૂગનાથચરણ સ્વામીના ગ્રંથમાં શ્રી હરિચરિત્ર ચિંતામણીમાં આવ્યું. એ દ્રષ્ટાંત હરિલીલા કલ્પતરુમાં આવ્યું. આગળ BFS ના બધા પુસ્તકો છે પેલા. ન ઐક્યમી વિદ્યતે ભગવાન સ્વામિનારાયણ મૂળજી ભક્ત સમાધિ નિષ્ઠ કહે છે, ન ઐક્યમી વિદ્યતે ધીમન અવતાર અવતારીણો વર્તતે વાસ્તવ ભેદ. તારા ચંદ્રમાં સોઈએ, જેમ તારા ને ચંદ્ર જુદા છે એમ ભેદ છે.
મતભેદ જ્ઞાન સિદ્ધ્યર્થમ કાર્યમ એવ ત્વયા નઘ તતો ભવિષ્યત તવ સ્પષ્ટમ તદ ભેદ વેદનમ. તો આ તને આ આવતા ભેદ અને જ્ઞાનની સિદ્ધિ થાય ને માટે હું તમને આ બધી વાત કરું. એટલે હકીકતમાં પછી મારે બધા જુદા જુદા આવતા અવતારની વાતો બધું નિરૂપણ એમાં આવે છે. પછી છેવટે શું કહે છે મહારાજ કહે છે, કૃત્યમ યદાત્મા તંત્રેણ કર્તવ્યમ અવતારીણા ન તત્ સ્યાદ અખિલ અન્ય અવતાર અશેષતઃ કાર્યમ સર્વ અવતારણામ સો અવતારી તું સર્વશ સ્વાતંત્રેણ એવ સહસા કુર્ય સર્વોપરી સ્વયં અવતાર હતું તે સર્વે દિવ્યેશ્વર ગુણાન પ્રભો નિયંતુ કાલ માયાદે તસ્માદ યાંતિ અવતારીણઃ સતુ કર્તુમ તથા કર્તુમ મન્યતા કર્તુમ ઈશ્વર નૈશ્વર્યમ સમ અવાપ્નોતિ કસ્મચ અવતારતઃ સ્વતઃ સિદ્ધ અનવધિકાતિશય આશ્ચર્યકૃત શુભૈઃ ગુણેશ્વરાદિર્જુષઃ સર્વોપરી વર્તતે. પછી કહે છે અવતારી જે સ્વતંત્ર કાર્ય શકે છે જે બીજા અવતારોથી એ કાર્ય શક્ય નથી. સર્વ અવતારો સમગ્ર જે કાર્ય કરે તે પ્રસિદ્ધ અવતારી સ્વરૂપ તો સ્વતંત્ર તત્કાલ કરી નાખે. તો ટૂંકમાં બહુ જ બધું નિરૂપણ કરે છે. અવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ ધારણ તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિથી ક્ષણ માત્રથી સંકલ્પ માત્રથી કરી શકે છે. અવતારો નથી કરતા પુરુષોત્તમ નાના પ્રવેશ વગર. તો આ બધા ભેદ છે. તો આપણે એ ગુણાતીતાંશની વાતોની વાત કરી, ગોપાલ સ્વામીની વાતો આપણે જોઈ, ત્યાર પછી હરિચરિત્ર ચિંતામણી રઘુનાથચરણ સ્વામીનો ગ્રંથ જોયો, ત્યાર પછી આપણે હરિલીલા કલ્પતરુ જે આચાર્ય વિહારી લાલજી મહારાજનો ગ્રંથ છે. હવે અવિનાશાનંદ બ્રહ્મચારી છે. અવિનાશાનંદ બ્રહ્મચારી એ અમદાવાદ રહેતા હતા, બહુ ઓછું ભણેલા, પણ એને મહારાજના સર્વોપરી નિષ્ઠા જબરજસ્ત. એટલે એમની ભાષામાં એમને અવિનાશાનંદ કાવ્ય આખો ગ્રંથ લખ્યો છે. એમાં શું કે છે સાંભળજો. અવતાર ને અવતારીનો જેને વિવેક થાય તે જાય અક્ષરધામમાં મહામુક્ત કહેવાય. અવતારી અવતારને સરખા જે દાણે, હવે સાંભળજો, અવતારી ને અવતારને સરખા જે દાણે તેને વિવેકે ન જાણવો, કહ્યું શાસ્ત્ર પ્રમાણે. હવે હું દ્રષ્ટાંત આપ્યો છે. ચક્રવર્તી ભૂપાલને કેવો ખંડ્યો રાજા, આખી પૃથ્વીનો ચક્રવર્તી રાજા હોય અને ગામનો રાજા હોય, જેમ આપણા દાદા ખાતર છે ને 6 ગામના રાજા હતા, અને એવી રીતે જીવા ખાતર 6 ગામના રાજા, અમુક તો 2 ગામના રાજા હતા, કોઈ 50 ગામના, કોઈ 100 ગામના. આપણે કુશળ કોરબા 500 ગામના રાણી હતા, ભાવનગર નરેશ 1800 ગામના ધણી હતા. પણ ચક્રવર્તી રાજા આખા દેશનો રાજા કહેવાય. તો આખા દેશનો રાજા, અને ગાયકવાડ સરકાર ક્યાં આવે, મૈસૂર સરકાર ક્યાં આવે, હૈદરાબાદ આખા દેશનો જે રાજા અને એક સ્ટેટનો રાજા. અને સ્ટેટ ધારો 100 ગામ હોય, 500 ગામ હોય, 2000 ગામ હોય, ચાલે, પણ આખા દેશનો રાજા હોય. તો કહે છે ચક્રવર્તી ભૂપાલને કેવો ખંડ્યો રાજા, તે તો વિવેકી કહે નહીં, કહે મૂર્ખ સમાજ. મૂર્ખ હોય ને એવું કે બધા રાજા હરખા જ હોય ને, એલા અધિકારી હરખા, બધા ડોક્ટર હરખા જ કહેવાય. પેલા હોમિયોપેથિક ડોક્ટર હોય, આયુર્વેદિક ડોક્ટર હોય, એલોપેથિક ડોક્ટર હોય, અથવા આંખના ડોક્ટર હોય, કાનના ડોક્ટર હોય, હૃદયના ડોક્ટર, મગજના ડોક્ટર, બધા હરખા જ કહેવાય. બધા ડોક્ટરથી થાય હૃદયની સર્જરી. એલા ડોક્ટર તો હરખું જ લખાય, ડોક્ટર DOCT બધું લખાય, પણ બધા ડોક્ટર હાર્ટ સર્જરી ન થાય, આંખના સર્જન થી હાર્ટ સર્જરી ન થાય, એલા ન્યુરો સર્જન થી હાર્ટની સર્જરી ન થાય. બધા ડોક્ટર હરખા કહેવાય. સમજવું પડે કે નહીં? એટલે બધી ગાડીઓ હરખી કહેવાય. અમુક ગાડી લાખની આવે છે, અમુક 2 કરોડની આવે છે, અમુક 5 કરોડ. બધી ગાડીઓ બધી ગાડી હરખી કહેવાય. બધી 4 વ્હીલ જ હોય છે, બધી 4 વ્હીલ જ હોય, છતાં બધી ગાડી હરખી નથી. બધા હીરા નથી. 5 રૂપિયાનો હીરો આવે છે, 5 કરોડનો હીરો આવે છે, 30 કરોડનો હીરો આવે, બધું હરખું જાણે. જે મૂર્ખ હોય ને બધું હરખું કહે. એવું કે છે કે સમુદ્ર ને સર્વ ને કેમ સરખું કહેવાય? એટલે પાણી જ કહેવાય ને, બધા H2O જ કહેવાય. અરે હું H2O? સમુદ્રનું પાણી કેટલું, સરોવરનું પાણી કેટલું? સમુદ્ર અને સરોવર ને કેમ સરખું કહેવાય? અવતાર અને અવતારીને તુલ્ય ન કહેવાય. કેટલું દ્રષ્ટાંત આપે છે. ભલે અભણ હતા, પણ જે ચોખ્ખે ચોખ્ખા દ્રષ્ટાંત આપે છે. જેમ ચક્રવર્તી રાજા અને ખંડ્યો રાજા એક ન કહેવાય.
જેમ સરોવર અને સમુદ્ર એક નો કહેવાય, મૂર્ખ લોકો જ એક કે, પણ હકીકતમાં જુદા છે. હવે સાંભળજો, તારાના ગણ છે નભમાં વળી જાણ્યું ત્યાં ચંદ્ર, એનો બરોબર લઈ કહે મતીના મંદ. જે મતીના મંદ હોય ને, બુદ્ધિહીન હોય, મોરખ હોય ને, એ તારા ચંદ્ર કે. હવે આમાંય તારા ચંદ્ર એવું ભાઈ છે. તો ગુણ્યાતીનંદ સ્વામીની વાતો કહેતા હતા ને, અભણની વાતો છે, એની વાતો માન્ય ન કરાય. તો આને શું કરશું ભાઈ? અભણ હતા અવિનાશાન, તો એનું ગપું, ગોપાલ સ્વામીનું ગપું. હવે શું કે છે આવતા, તેને બરોબર લઈ કહે મતીના મંદ, વળવાંદળ વળી વહનીને કહે તુલ્ય મશાલ. વળવાંદળ અગ્નિ તો સમુદ્ર ને નીચે છે ભાઈ, આટલા પાણી વચ્ચે ઓલવાતો નથી, એટલે પાણી ગરમ થાય છે ને થાય છે વરાળ. બધા શાસ્ત્રોમાં, હિન્દુ શાસ્ત્રોમાં તમે વળવાંદળ અગ્નિની વાત કરી છે, મહારાજે પણ વર્તાના ત્રીજા વચનામૃતમાં વળવાંદળ અગ્નિની વાત કરી છે. તો ક્યાં વળવાંદળ અગ્નિ, ક્યાં મશાલ? થોડો પવન ઝપાટો આવે તો ઓલવાઈ જાય, તો એક ડોલ પાણી નાખો તો ઓલવાઈ જાય, બે કહેવાય. તો વળવાંદળ વળી વહનીને કહે તુલ્ય મશાલ, જાણે તેમ અવતારીને હોય બુદ્ધિના બાળ. એ તો આવું જ કે છે, બુદ્ધિહીન કહેવાય, બુદ્ધિનો બાળ કહેવાય, મંદમતી કહેવાય. ચિંતામણી ને હીરામણી. લો, હીરો છે, મોટો છે, પણ ચિંતામણી એટલે જેટલા ચિંતો એટલા હીરા થઈ જાય. ચિંતામણી ને હીરામણી તેને એક જે જાણે, તેને મંદમતી જાણવો, કહ્યું શાસ્ત્ર પ્રમાણે. ચિંતામણી, તમે જે ચિંતો પ્રાપ્ત થતા, હીરો પણ કદાચ 500 કરોડ નો હોય, 5 અબજ કરોડ નો હોય, કોઈનો હીરો કદાચ હોય, પણ તો ચિંતામણી જુદી વસ્તુ છે ભાઈ સાહેબ. અવતારી ને અવતારીમાં ભેદ અનંત અપાર. તમે થોડાક દ્રષ્ટાંત આપ્યા, કેટલા દ્રષ્ટાંત આપ્યા એમને? જો એને પેલું દ્રષ્ટાંત એ આપ્યું કે ચક્રવર્તી રાજા અને ખંડ્યો રાજા બે એક નો કહેવાય, સમુદ્ર સરોવર એક નો કહેવાય, તારા અને ચંદ્ર એક નો કહેવાય, વળવાંદળ અને મશાલ એક નો કહેવાય, ચિંતામણી અને હીરો એક નો કહેવાય. તો આટલા દ્રષ્ટાંત આપીને પછી એવું કહે છે કે અવતાર ને અવતારીમાં ભેદ અનંત આપા, દૃષ્ટાંત પ્રમાણે જાણજો, ખોટું નથી લગાડ. અપાર મહિમા નાથનો તે તો નવ કહેવાય, જેવા જાણે મહારાજ ને તેવો તે થાય. કઈ વાંધો નહીં, તમે ના જેવા જાણશો તેવા થશે. અગણિત મહિમા જુક્ત છે સ્વામી સહજાનંદ, અવિનાશાનંદ નિશ્ચય કહે ધારી પ્રભુ સુખકામ. હવે આ પુસ્તક મેં નથી બહાર પાડ્યું, BFS વાળે નથી પાડ્યું, જૂના મંદિરનું પુસ્તક છે, અવિનાશાનંદ કાવ્ય. આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજના વખતમાં આ બ્રહ્મચારી થયા, અમદાવાદમાં રહેતા હતા, એમણે લખ્યું છે. તો આ રીતે આ તાત્વિક જ ભેદ છે. હવે ગોપાલ સ્વામી અવતારી જયારે તત્વો જુદા છે, ત્યારે એના સામર્થ્યમાં પણ ભેદ છે, એવી વાત કરી છે. શ્રીજી મહારાજે તો પોતાનું કીર્તન ગાયું તેનું, તથા કોઈ સત્સંગનો ગુણ લીધું તેનું, તથા જે સંતના ઉપયોગમાં આવ્યો તે સર્વેનું કલ્યાણ કર્યું. તો પોતાના સંબંધને પામ્યા તો મોક્ષમાં શું કહેવું? તથા સાધુ દ્વારે, સત્સંગ દ્વારે, સોટી દ્વારે, લાકડી દ્વારે કરીને સમાધિ કરાવી. તો પોતાને જોઈને સમાધિ થાય તેમાં શી મોટી વાત કહેવાય? એવી રીતે મહારાજની સામર્થ્ય જોઈને વિચારીએ તે પૂર્વના અવતાર કરતા લાખ ગણું એ શ્રીજી મહારાજ વિશે કરવું જોઈએ. તથા પોતાના દર્શને કરીને હજારો લાખો સત્સંગે તથા કુસંગે તે સર્વને સમાધિ થઈ અને બ્રહ્મપુર આદિ ધામ દેખાડ્યા. તે તો જેમ ચિંતામણી હોય તેને વિશે જે ચિંતવે તે મળે. તે મહારાજનો જેને સંબંધ થયો તથા સત્સંગનો સંબંધ જેને થયો તે સર્વનું કલ્યાણ શ્રીજી મહારાજે કર્યું. એવું સામર્થ્યપણું તો પુરુષોત્તમ વિના બીજા અવતારોમાં ન હોય. આ ગોપાલ સ્વામીની વાત છે. હજુ ગોપાલ સ્વામી એક બીજી વાતમાં છે, આ પહેલા પ્રકારની 55ની વાત છે. બીજા પ્રકારની 279મી વાતમાં ગોપાલ સ્વામી કહે છે કે પુરુષોત્તમ ભગવાન સ્વરૂપને કેમ સમજવું? તો જેવી રામકૃષ્ણાદિક ભગવાનની મૂર્તિઓ છે તેવી જ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ હોય, પણ સ્વરૂપ, સ્વભાવ, ગુણ ને વિભૂતિ આદિ કરીને, ઐશ્વર્ય, પ્રકાશ ને શક્તિ આદિ કરીને અવતાર વિશે અને શ્રીજી મહારાજ વિશે અત્યંત વિલક્ષણપણું છે. 0નો બલ્બ પ્રકાશ, 500નો બલ્બનો પ્રકાશ, પ્રકાશનો સજ્જતે સરખો છે, પણ એની તીક્ષ્ણતામાં ભેદ હોય. 0નો બલ્બ તો થોડોક ટમટમ્યો થાય, પણ 10,000 વોટનો હોય તો અને 50,000 વોટનો હોય તો
10 લાખ વોટનો બલ્બ બન્યો છે કે નહીં પૃથ્વી પર મને ખબર નથી, પણ 10 લાખ વોટનો બલ્બ હોય તો પ્રકાશ કેટલો હોય? પ્રકાશ સજાતે ઝરકું છે, પણ છતાં તત્વથી બે છે. એ મહારાજ કહે છે કે મૂર્તિ તો સમાન દેખાય, મનુષ્ય જેવી દેખાય, અક્ષરધામમાં પણ દિવ્ય દેખાય, પણ સામર્થ્યમાં બે છે. હવે એવી જ રીતે આધાનંદ સ્વામીનો ગ્રંથ છે શ્રી હરિચરિતામૃત સાગર, 80,000 જેટલી કંડિકાઓ છે. એમાં આધાનંદ સ્વામી લખે છે કે શ્રી હરિ જેતપુર પધાર્યા અને ભાદર નદીમાં જ્યાં રામાનંદ સ્વામી નાયેલા ત્યાં ગયા, ત્યારે રામાનંદ સ્વામીના સાક્ષાત દર્શન થયા. શ્રી હરિ ઘોડેથી ઉતરીને પગે લાગ્યા. અદભુત વેશ હોવાથી બીજા કોઈ તેમને ઓળખી શક્યા નહીં. સ્વામી બોલ્યા કે હું તમારા દર્શન કરવા આવ્યો છું. રામાનંદ સ્વામી કહે છે, આગળના અવતારોએ દીવો, મશાલ, હોળી, વીજળી, વનવાનળ અને સૂર્ય જેટલો પ્રતાપ બતાવ્યો, પણ આ વખતે 3 પ્રલયના તેજ જેવો પ્રતાપ દેખાડ્યો છે. બધા અવતારનું સામર્થ્ય આમાં આવી ગયું છે. આ શ્રી હરિચરિતામૃત સાગર ની અંદર આ વાત લખેલી છે. હવે નિર્ગુણદાસ સ્વામી એટલે શાસ્ત્રીમાં વખતમાં આપણી સંસ્થામાં હતા એ નહીં, પણ મહારાજે દીક્ષા આપેલી દાસ પંક્તિના સંત હતા, આપણે વાત કરેલી છે. અને ગોપાલ સ્વામીના શિષ્ય હતા અને અમદાવાદ રહેતા હતા. એ પુસ્તક એ લોકોએ બહાર પાડેલું છે, અમદાવાદ વાળા. એમાં નિર્ગુણદાસ સ્વામી લખે છે કે શ્રીજી મહારાજ ગઢપુરમાં અક્ષરવાડીમાં વિરાજમાન હતા. એ આગળ મૂળજીભાઈ બેઠા હતા. તેમને મહારાજે કહ્યું કે અક્ષરધામના અધિપતિ શ્રી પુરુષોત્તમ નારાયણ અવતારી તો અનેક કોટી બ્રહ્માંડના છે, તેમાં પ્રતિ બ્રહ્માંડમાં એક વાર પધારે, એક વાર. જયારે બીજા અનેક અવતાર પ્રતિ બ્રહ્માંડમાં અનેક વાર થયા કરે, મત્સ્ય, કચ્છ, વરા, વામન, પણ મહારાજ એક જ વાર બ્રહ્માંડમાં આવે. તેને ભજીને તેના ભક્ત તેમના ધામને જાય છે. જે અવતાર આવ્યા, કોઈ વૈકુંઠમાં આવ્યા, કોઈ ગોલોકમાં આવ્યા, એનું ભજન કરીને એના ધામમાં જાય છે. જયારે પુરુષોત્તમ બ્રહ્માંડમાં પધારે છે, ત્યારે તેમના આશય કરીને તેમના ભક્ત જે અક્ષરધામને પામે છે. અવતારના ભક્ત નથી પામતા. તો જેનું ભજન, તમે જે બસમાં બેહો ને, અમદાવાદની બસમાં બેહો તો મુંબઈ ક્યાંથી પહોંચે, મુંબઈની બસમાં બેહો તો આ બાજુ જયપુર ક્યાંથી પહોંચે, આફ્રિકાની તમે પ્લેનમાં બેહો તો અમેરિકા ક્યાંથી પહોંચે, અમેરિકાના પ્લેનમાં બેહો તો પછી ઓસ્ટ્રેલિયા ક્યાંથી પહોંચાય. તમે જે પ્લેન, તમે કોમર્સ કોલેજમાં દાખલ થયા તો ડોક્ટર કેવી રીતે થવાય, આર્ટ્સ કોલેજમાં દાખલ થયા તો એન્જિનિયર કેવી રીતે થવાય. એ તો સ્વાભાવિક છે. તમે જેનો સંગ કરો, જેના યોગમાં હો, જે બસમાં બેસો, જે પ્લેનમાં બેસો, જ્યાં જતા હોય ત્યાં જાય. જેનું ભજન કરો, એની જેટલી ગતિ હોય, એની જેટલી સ્થિતિ હોય, એનું જેટલું સ્થાન હોય, ત્યાં તમે જાઓ. કોઈ ભૂતની ઉપાસના કરે છે, ભૂતની મલિન દેવોની ઉપાસના કરે છે, મલિન તંત્રની ઉપાસના કરે છે, એ બધા અક્ષરધામમાં જાય. ભલે કલાકો સુધી ભજન કરે, ભક્તિ કરે, માળા કરે, પણ જેની ઉપાસના, જેનું ધ્યાન, જેનું ભજન, જેનો આશરો, ત્યાં જાય. તો અવતારો અને ભક્તો જેનું જે ભજન કરતા એના ધામમાં જાય. જયારે પુરુષોત્તમ બ્રહ્માંડમાં પધારે છે, ત્યારે તેમના આશય કરીને તેમના ભક્ત જે તે અક્ષરધામને પામે, પણ અવતારના ભક્ત નથી પામતા. તેનું તો પોતાના ઈષ્ટદેવ જે ધામમાં આવ્યા હોય તે ધામમાં લઈ જાય. હકીકત છે ને, કોઈનું કલ્યાણ નથી થયું આપણે નહીં કહેતા, પણ એ જેનું ભજન કરતા એના ધામમાં જાય. પછી મોરજીભાઈ પૂછ્યું કે આ તો પુરુષોત્તમ ભગવાન કઈ રીતે બ્રહ્માંડમાં પધાર્યા છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અક્ષર મુક્તથી વિદડાઈને વિરાજમાન થયેલા પુરુષોત્તમ ભગવાને તે મુક્ત પ્રત્યે બોલ્યા કે ઘણા કાળ ત્યાં બ્રહ્માંડ સર્જાયું છે, પણ તેમાંથી કોઈ જે મુક્ત તેના ધામમાં કેમ નથી આવતા. તો મુક્ત બોલ્યા, હે મહારાજ, જયારે તમે બ્રહ્માંડમાં પધારો છો ત્યારે તમારા આશ્રય કરેલા જીવ મુક્ત તેના અત્રે આવે, પણ બીજા અવતાર ને ભજીને અત્રે અવાય નહીં. હકીકત છે. નરોબીના પ્લેનમાં બેહો તો અમેરિકા ન પહોંચાય, અમેરિકા જવું હોય તો અમેરિકાના પ્લેનમાં તમારે બેહવું પડે. તો આ વાત આટલી છે. મહારાજે પ્રથમના 27મા વચનમાં તમે વાત કરી છે કે ભગવાનને ભજવાને તો સર્વેની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. લાખો લોકો સ્વામિનારાયણનું ભજન કરે, પણ સમજણમાં ફેર છે. કૃષ્ણ સ્વામી લખ્યું છે કે જ્યાં આવ્યો જેને ભળતું ત્યાં ભળે દયા ભગત, એવા ભગતે બ્રહ્માંડ ભર્યો તે પણ જાણવી વિગત. આ
આપણે કોઈ સાથે પ્રશ્ન, 2 અબજ લોકો ક્રિશ્ચિયન લોકો છે, આપણે ક્યાં લોકો બોલીએ? 2 અબજ મુસ્લિમો, આપણે ક્યાંનું કઈ બોલીએ? લાખો લોકો જૈન લોકો, લાખો લોકો બૌદ્ધ લોકો, અને હિન્દુ ધર્મમાં પણ હજારો સંપ્રદાયો છે, 33 કરોડ દેવી દેવતા, ઘણા મહાન ભક્તો સંતો ઋષિઓ થયા પોતપોતાના. આપણે સર્વદર્શન શંકરાચાર્ય, રામાનુજ, મધ્વ, નિંબાર્ક, વલ્લભ, ચૈતન્ય મહાપ્રભુ દરેકના દર્શનો જુદા છે. એ રીતે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા, ઉત્તર મીમાંસા દરેકમાં પાછા ફાટાઓ છે. જૈનમાં કેટલા ફાટાઓ છે, બૌદ્ધમાં કેટલા ફાટા, ક્રિશ્ચિયાનિટીમાં 48,000 ફાટાઓ છે. પોતપોતાનું માને. એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોતપોતાનું માને. આપણને કોઈ પ્રશ્ન નથી, આપણે ક્યારે કોઈનું નેગેટિવ નથી બોલવું. આપણે સામે જયારે પ્રશ્ન ઉઠાવે છે ત્યારે ફક્ત આપણે એનો જવાબ આપીએ. કોઈ દિવસ શાસ્ત્રી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી પણ, ભગતજી મહારાજે પણ, શાસ્ત્રીજી મહારાજે પણ કે તમે શું વાંક હતો ભગતજી મહારાજ જોઈને ઝેર આપ્યું? આને સાધુતા કહેવાય, આને સાધના કહેવાય, અને આધ્યાત્મિકતા કહેવાય. શું વાંક હતો ગુણાતીતાનંદ સ્વામી માટે બેલું નાખ્યું? આને સાધના કહેવાય, અને આધ્યાત્મિકતા કહેવાય, અને સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાય. શું વાંક હતો શાસ્ત્રી મહારાજને ઝેર આપ્યું? આને સાધના કહેવાય, અને આધ્યાત્મિકતા કહેવાય. આ ભગવાન સ્વામિનારાયણ આશ્રિત કહેવાય. મારે કેનું માથું કપાયું જાણું, કઈ જ જવા દો ચાલો. શાસ્ત્રી મહારાજને સ્વામિનારાયણનું ભજન કરનાર સારા સાધુ તો માનું કહે છે. કેટલો દ્રોહ કર્યો. પ્રથમનું પેલું વચન શું કે છે? પંચ મહાપકવા તો વધુ પાપે. વાંચો પ્રથમ 71 વચન, વાંચો અંત્યનું 12મું વચન. પંચ મહાપાપમાંથી છૂટે, પંચ મહાપાપમાંથી છૂટે, મારે ભક્તોનો દ્રોહ નહીં છૂટે. બાકી મારે આંખ દો કે મારે આંખ ફોડી નાખો, મારો હાથ રોક મારો હાથ કાપી નાખો. ભગવાનના વંશની વાત કરે છે ને, બાજો ભગવાન વંશ કોને કહેવાય? એટલે આવા ગુણાતીત સત્પુરુષનો દ્રોહ કરીને શું આધ્યાત્મિકતા પામવાના છે? નામ જન કઈ વાંધો નથી, માનો તમારે. પણ શાસ્ત્રીમાં જે ખોટું કરવું છે એ બોલશો નહીં. જેમ કે શાસ્ત્રીમાં પોતે બોલે આ પૃથ્વી બધું સહન કરે છે, અસત્ય સહન નથી કરતી. ના સત્ય પરમ પાપ. શાસ્ત્ર મને જો સાચા બોલો માનતા હો તો ખચિત માનજો કે શ્રીજીમાં સર્વોપરી ભગવાન છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, અને સત્પુરુષ મોક્ષનું દ્વાર છે. એટલે આ ગુણાતીત ગુરુ ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી શું અરે આતંકવાદી માટે જે પ્રાર્થના કરે, શા માટે ખોટું બોલે? મારે લખ્યું છે મધ્યના 35માં કે હું તમને કુવામાં નાખી માથે શીલા ઢાંકી તો મારું શું રૂડું થાય? જેને જિંદગીમાં કોઈનો અહિત કરવાનો વિચાર નથી આવ્યો એ પ્રમુખ મહારાજ આપણે મહારાજ ઓળખાવ્યા, એ મહર્ષિ મહારાજ આપણે મહારાજ ઓળખાવ્યા. તો આપણે એટલો વિશ્વાસ રાખીએ. દુનિયાના 8 અબજ માણસો જુદું બોલે, સ્વામિનારાયણ સંપ્રદાય નહીં, દુનિયાના 8 અબજ માણસો ને. ભાઈ લખ્યું છે પુસ્તક, નકલી સ્વામિનારાયણ સંપ્રદાય, નકલી નારાયણ સ્વામી, છળ કપટ પુસ્તકો લખાયું. અરે લખે મરી જશો ને તો આ સ્વામિનારાયણ સંપ્રદાયને પૃથ્વીમાંથી ઉખેડી નહીં શકો તમે. કેટલું લખ્યું છે બીએપીએસ વિરુદ્ધ, બોચાસન બંધ ને કેટલા પુસ્તકો, કેટલી છાપાઓ, કેટલી પત્રિકાઓ. માનો છો કે બોચાસના સાધુ બધા આ ખોટી સમજણમાં, એ લોકો ખોટી સમજણ માને છે. બધી વિડીયો મૂકી રાખો, દુનિયાભરની ટીવી ચેનલ ચાલુ કરો, દુનિયાની બધી જ ભાષામાં બોલો, ખાલી ગુજરાતીમાં નહીં, વિશ્વમાં જેટલી ભાષાઓ બધી ભાષામાં બોલો, બધી ભાષામાં બધી વિડીયો બહાર પાડો. ટીવી દુનિયામાં જેટલી ભાષાઓ છે બધી ભાષામાં પુસ્તકો બહાર પાડો, બધી ભાષામાં ટીવી ચેનલો ચાલુ કરી દો, બધી ભાષામાં રેડિયો સ્ટેશનો ચાલુ કરી દો. 24 કલાક બોલે રાખો, 24 કલાક. પણ સદાર્થન સત્ય સિદ્ધાંત જુદો નહીં થાય. દુનિયાના કરોડો ઘુવડ ના પાડે સૂર્ય નથી તો સૂર્ય નહીં આત્મી જાય. બધા લોકો કે સ્વામિનારાયણ ભગવાન નથી, સ્વામિનારાયણ ભગવાન નહીં મટી જાય. બધા કે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત ખોટો છે, એ સનાતન સિદ્ધાંત ખોટો નહીં થાય. એના કરતા ભગવાન સ્વામિનારાયણ ઘણા સારા કામ કર્યા, ઘણા સારા ગુણો છે. બસ ભગવાન સ્વામિનારાયણ ગુણો ગાયા કરો. ગુણાતીતાનંદ સ્વામી હું કર્યું, ભગતજી મહારાજે હું કર્યું, શાસ્ત્રી મહારાજે હું કર્યું, યોગી બાપાએ હું કર્યું, પ્રમુખ સાહેબ હું કર્યું. તમારે શું લેવા દેવા? અમે ભલે નરકમાં જઈએ, તમે ચિંતા ના કરશો. ભલે અમે નરકમાં જઈએ, તમારે તો રાજી થવું જોઈએ ને.
એક બોલતા હતા સ્વામિનારાયણ સાધુ કે BFS વાળા બધા નરકમાં જશે, લેખવું છે. શાસ્ત્રી ભૂત થયો, યોગી ભૂત થયો, પ્રમુખે ભૂત થશે, આવું લેખવું છે. ભૂત થયો, કેસેટો બહાર પડી. હનુમાનજી પાસે એક ભૂત આવ્યો, કેમ ભૂત થયો? કે ગુણાતીત અક્ષરબ્રહ્મ માનતો એટલે ભૂત થયો. કે પકડ અગરબત્તી. હું અગરબત્તી પકડીને કહું છું કે ગુણાતીત ને અક્ષરબ્રહ્મ માનનાર બધા ભૂત થયા. પ્રાગદીપ ભૂત થયો, શાસ્ત્રી ભૂત થયો, બધા ભૂત થશે. આવી કેસેટ બહાર પડી, મેં સાંભળી હતી, એનું લખાણ મેં વાંચ્યું હતું. અરે અમે ભૂત થયા, તમે તો રાજી થવું જોઈએ, પેંડા વેચવો જોઈએ, પાર્ટી આપવી જોઈએ, તમે કેમ ચિંતા કરો છો અમારી? અમે નરકમાં જવા રાજી છીએ, અક્ષર પુરુષોત્તમ માને. નરકમાં જલસા કરીશું અમે, તમારે દુઃખી નહીં થવું. તમે તો રાજી થવું જોઈએ. બોચાસણ વાળા લાખો લોકો નરકમાં જવાના છે, બધા ભૂત થવાના, અને અમે ભૂત થવા રાજી છીએ. શ્રીજી મહારાજના સ્વરૂપે ભગવાન માનીને, ગુણાતીત અક્ષર બ્રહ્મ માનીને, અને બંને સ્વરૂપ ગુણાતીત પરમ દ્વારા પ્રગટ છે માનીને અમે ભલે નરકમાં જવું પડે, નરકમાં જલસા કરીશું, તમે ચિંતા ના કરો મારે. બધા મોક્ષ ધરવા નીકળ્યા. લાખો લોકોના કલ્યાણ નો બગડે એટલે પુસ્તક લખ્યું. લખો, બધી ભાષામાં છાપો. દુનિયામાં જેટલી ભાષા છે બધી ભાષામાં પુસ્તકો છાપો. બધી છાપામાં રોજ નવા છાપા બહાર પાડો, નવા ન્યૂઝપેપર બહાર પાડો, નવી મેગેઝિન બહાર પાડો. નવી દુનિયાભરની બધી જ ભાષાના ટીવી ચેનલ 24 કલાક ચાલુ કરી દો, 24 કલાક રેડિયો સ્ટેશન ચાલુ કરી દો. એક જ વાત, અક્ષર પુસ્તક સિદ્ધાંત ખોટો છે, પ્રમુખ સ્વયં ખોટા છે, મન સ્વયં ખોટા છે, અક્ષરબ્રહ્મ છે જ નહીં. અને અક્ષરબ્રહ્મ હોય તો બે મૂર્તિ હોય જ નહીં, સાધુ વાઘા પહેરાવાય જ નહીં, આચાર્ય ન માને સ્વામિનારાયણ કહેવાય જ નહીં, આચાર્ય પ્રતિષ્ઠા ન કરે ભગવાન હોય જ નહીં. બોલે રાખો, બોલે રાખો, લખે રાખો, પણ એટલું યાદ રાખજો, BFS એક ઓછો ન થવાનો, એક ઓછો નહીં થાય. BFS મંદિરમાં તૂટી નહીં જાય, એ પાતાળમાં નહીં જતા. સિદ્ધાંત સાચો છે, સનાતન સત્યને તમે ક્યારે અવગણી નહીં શકો. એ વાદળાથી સૂર્ય ઢંકાય, વાદળું ખસી જાય ને, સૂર્ય ઝળહળે. વાદળું સૂર્યનો નાશ નહીં કરી શકે, યાદ રાખજો. શાસ્ત્રી મહારાજ બોલા, યોગી બાપો બોલા, 5 વર્ષમાં આખા બ્રહ્માંડમાં અક્ષર પુરુષોત્તમનું ભજન થશે. એટલે આ સાચો સિદ્ધાંત છે, આપણે સમજવાનો. આપણે કોઈને નથી, આપણે સમજવાનું છે. લોકો માને એટલું યાદ રાખજો, સિદ્ધાંત ખોટો નહીં રહે. મારી બુદ્ધિ ફરી જાય કદાચ, મારે જેને નિશ્ચય કરે એની બુદ્ધિ ફરી જાય, પણ શાસ્ત્રીમાં જ હાથા છે, યોગી બાપ હાથા છે, પ્રમુખ સ્વામી હાથા છે, મહંત સ્વામી હાથા છે, લોધિકાના દરબારે તો અભ્યાસી. એને ગુણાતીત કહ્યું મારા સ્વરૂપ પર કેવી રીતે છે, અવતાર કરતા જુદા કેવી રીતે છે. ગુણાતીત બહુ સમજાયું, પણ બહુ ફિટ ના થયું. પછી ગુણાતીત સ્વામી બોલ્યા કે હે બાપુ દરબાર, હું ખોટું બોલું? ના સ્વામી, આપણે તો ખોટું બોલો કયો સવાલ છે, એમાં તો મને 100% વિશ્વાસ છે સ્વામી, આપ ખોટો નહીં બોલો. તો ગુણાતીત શું કહે, તો મારા વચ્ચે માનેલો શ્રીજીમાં સ્વરૂપ ભગવાન છે, ફિટ થઈ ગયું, એક જ શબ્દમાં ફિટ થઈ. એમ બુદ્ધિના તર્કો, દુનિયાના વિશ્વભરના સુપ્રીમ કોર્ટના વકીલો ભેગા થાય, સુપ્રીમ કોર્ટના જજ આખી દુનિયાના, તો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત કદાચ ખોટો સાબિત કરે તો યાદ રાખજો, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ખોટો નથી. અક્ષર સિદ્ધાંત કોઈ કોર્ટમાં સાબિત ન થાય, એ વકીલાતમાં સાબિત ન થાય ભાઈ. એ સત્પુરુષનો સિદ્ધાંત છે, મહારાજનો સિદ્ધાંત છે. એટલે આપણો વિશ્વાસ છે, આપણી ગુણાતીત પરંપરામાં કોઈ અહંકાર નથી, કોઈ માન નથી, ઈર્ષા નથી, રાગદ્વેષ નથી, કોઈનું કોઈ જોઈતું નથી. જિંદગીમાં ક્યારે કોઈનું ખોટું કર્યું નથી, ખોટું બોલ્યા નથી, ખોટું વિચાર્યું નથી. એવા ગુણાતીત સત્પુરુષનો આ સિદ્ધાંત છે. એટલે એમાં 100% વિશ્વાસ રાખીને અવતારીનો આ રીતે તાત્વિક રીતે જુદા છે એ આપણે સમજ્યા. હવે આવતા પ્રવચનથી આપણે શ્રીજીમાં સર્વોપરી સર્વના અવતારી આપણા ગ્રંથોમાં, જે જૂના મંદિરના સંપ્રદાયના ગ્રંથોમાં શ્રીજીમાં સર્વોપરી ક્યાં કેવી રીતે લખ્યા છે બધું જ આપણે, કારણ કે પરિપૂર્ણ સમજવાનો શબ્દ આપણે પરિપૂર્ણ માહિતી મને સમજો તો ખરા, પણ પરિપૂર્ણ સમજતા નથી. એ પરિપૂર્ણ સમજવા માટે આવતા શુક્રવારથી આપણે સોનર સંપ્રદાયના ગ્રંથોમાં શ્રીજી મહારાજને ક્યાં સર્વોપરી કહ્યા છે એની વાત આપણે સમજીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મ રૂપમ નિજાત્મનઃ
વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ. શાંતિધામ મુક્તિધામ કામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિ.